નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભુજમાં વરસાદ બાદ લખુરાઈ 4 રસ્તા પાસે કરંટ લાગતા યુવાનનું મોત થયું હતું। મળતી વિગતો મુજબ નાગોર રોડ પર બનાવ બન્યો હતો, જેમાં 20 વર્ષીય રફીક ઉમર કુંભારને ઇલેક્ટ્રિક થાંભલા પાસે કરંટ લાગતા મોત થયું હતું, જેને પગલે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। દરમિયાન મિર્જાપર ગામે રહેતા 67 વર્ષીય બિહારીલાલ મેચાએ કોઈ અગમ્ય કારણોસર તેમના ઘરે આપઘાત કરી લીધો હતો। ઘટનાને પગલે પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। આ તરફ ભુજ તાલુકાના માધાપર ગામે વર્ધમાન નગરમાં રહેતા પ્રતીક્ષાબેન કુકવે કોઈ અગમ્ય કારણોસર તેમના ઘરે આત્મઘાતી પગલું ભર્યું હતું। પંખામાં દોરડા વડે ફાંસો ખાઈ લેતા પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। બનાવ અંગે માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી। તો બીજી તરફ નખત્રાણાના યક્ષ પાસે બાઇક અને બોલેરોનો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। મળતી વિગતો મુજબ નખત્રાણાના યક્ષ નજીક બોલેરો અને મોપેડ બાઇક વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં એક વ્યક્તિનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળ પર જ મોત થયું હતું। બાઇકને ટક્કર મારી ચાલક ગાડી મૂકી નાસી ગયો હતો। ભુજના અંજલિનગર વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજે રૂપિયા લીધા હતા। 12,50,000ની સામે 33,68,000 ચૂકવ્યા છતાં ઉઘરાણી કરવામાં આવતા ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી માહિર અબ્દુલ ગફુર સમાના જણાવ્યા પ્રમાણે તેમણે લખુરાઈ 4 રસ્તા પાસે જ રહેતા દરકાસ જાન મહમદ ગગડા પાસે 40% વ્યાજે 2 લાખ લીધા હતા, જે બાદ વધુ 2,40,000 વ્યાજે લીધા હતા। ટુકડે ટુકડે સવા વર્ષમાં 12,50,000 રૂપિયા લીધા હતા, જેમાં 40% લેખે અત્યાર સુધી 33,68,000 રૂપિયા ચૂકવી આપ્યા હતા, તેમજ અવેજમાં સહી કરેલા ચેકો પણ આપ્યા છે। લીધેલ રકમ કરતા 3 ગણી રકમ આપવા છતાં આરોપી દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી અને અકબર અબ્દુલ મિયાત્રાએ વ્યાજ અને રકમની ઉઘરાણી કરી રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। આ કેસમાં પશ્ચિમ કચ્છ એલસીબી પેટ્રોલિંગ દરમિયાન આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આરોપીઓની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત આપી હતી। પોલીસે બંને આરોપીઓને ઝડપી બી ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા। આજથી સવા વર્ષ પહેલા રૂપિયાની જરૂર હોતા દરખાસ્ત ગગડા અને અકબર મહેત્રા પાસેથી રૂપિયા 2,40,000 વ્યાજે મેં લીધેલ, જેની ભરપાઈ વેટે રૂપિયા 33 લાખ મેં ભરી દીધેલ। હજુ પણ રૂપિયા વારંવાર પૂછીને ઉઘરાણી કરી મને ધમકી આપી, જાનથી મારી નાખવાની ધમકી આપતા મને બીક લાગતા હમીસર ઉપર આત્મહત્યા કરવા ગયેલ। ત્યાં મને મારું એક મિત્ર મળેલ, જેમણે મને સલાહ આપી એસપી વિકાસ સુંદર સાહેબ પાસે જા, ત્યાંથી તને ન્યાય મળશે। વાત સાંભળી હું એસપી સાહેબ શ્રી વિકાસ સુંદર સાહેબ પાસે ગયેલ। તેમણે મારી વાત સાંભળી, ફરિયાદ લીધી અને આરોપીને પકડી મને ન્યાય અપાવેલ અને મને નવું જીવન અપાવેલું। એ બદલ હું વિકાસ સાહેબ સુંદર સાહેબનો આભારી છું તથા પોલીસ સ્ટાફનું આભારી છું। કચ્છ મુંબઈ વચ્ચેની ટ્રેનોમાં વારંવાર શરાબની હેરાફેરીના મામલા સામે આવે છે। જોકે રેલવે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપો દર વખતે ઉઠે છે। પ્રવાસીઓ વિડીયો બનાવી વાયરલ કરે છે, છતાં રેલવે દ્વારા કોઈ એક્શન લેવામાં આવતા નથી। ગઈકાલે સામખિયાળી આવતા પ્રવાસીને કડવો અનુભવ થયો હતો। પ્રવાસીઓને જણાવ્યા પ્રમાણે તેઓ બાદરાથી સામખિયાળી S6 કોચમાં બેસીને આવતા હતા, ત્યારે ઉધના પછી વોશરૂમમાંથી 3 લેડીઝ નીકળી હતી। વોશરૂમમાં બિયર ભરેલા 3 થેલા હતા। ટ્રેન ઊભી રહી એટલે એક મહિલા નીચે ઉતરી ગઈ। ટીસીને આ બાબતે વાકેફ કરવા બોલાવતા સુરત સ્ટેશનને આરપીએફે આવી મહિલાને મેમો આપી જવા દીધી હતી। આ પૂરે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ચેઇન પુલિંગ કરવામાં આવ્યું હતું, જે બાદ મેમો અપાયો હતો। ટ્રેનમાં આરપીએફનો જવાન હાજર હતો, તેને બોલાવતા આવવાના બદલે અન્ય કોચમાંથી ચાલ્યો ગયો હોવાનો આક્ષેપ કરાયો છે। અવારનવાર આ પ્રમાણે ટ્રેનમાં દારૂની હેરાફેરીના મામલા સામે આવતા હોવાથી પ્રવાસીઓના સુરક્ષા માટે રેલવે દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કચ્છના પ્રવાસીઓ દ્વારા કરાઈ હતી। ભુજના રેલવે સ્ટેશન પાસે લીમડાના ઝાડ નીચે પરિવાર બેઠો હતો, ત્યારે અલ્ટો ગાડી ચડાવી દેવામાં આવી હતી। અમદાવાદનો શ્રમજીવી પરિવાર મેજિક બુક વેચવા માટે ભુજ આવ્યો હતો। મહિલાઓ અને બાળકો ઝાડ નીચે બેઠા હતા, ત્યારે અલ્ટો ગાડી ટર્ન લઈને આવી અને શ્રમિકો પર ગાડી ચડાવી દેવામાં આવી હતી, જેનો વિડીયો પણ સામે આવ્યો હતો। બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ થયા બાદ એલસીબીએ તપાસ કરી હતી। દરમિયાન અમરનગરથી આત્મારામ વચ્ચે આરોપી હિના પાર્ક 4ના સોહેલ હમીદ પઠાણે અલ્ટો ગાડી સાથે ઝડપી લીધો હતો। આ અંગે ભુજમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી। 15 તારીખના રોજ સાંજે 4:30 વાગે રેલવે સ્ટેશન પાસે એક સફેદ કલરની અલ્ટો ગાડી દ્વારા એક અકસ્માત કરવામાં આવેલો, જેમાં
જે મેજિક બુક નામની એક બુક આવે છે એ વેચનારા એક પરિવારના 4 સભ્યોને ઈજા પહોંચાડીને પછી એ નાસી ગયેલો હતો ચાલક, અને એ ગુનો અનડિટેક્ટ હતો. એટલે આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા આ બાબતની ગંભીરતા લઈને જુદી જુદી ટીમો બનાવેલી અને ખાસ કરીને એલસીબી અને એસઓજીને આ બાબતે તપાસ ચક્રો ગતિમાન કરવા માટે જણાવેલું હતું. અને એ દરમિયાન એલસીબીને લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળેલી, અને એ જે ગાડી છે એ ભુજ સિટીમાં એક જગ્યાએ ઊભેલી એવી હ્યુમન રિસોર્સથી એમને જાણ થઈ, અને એ લોકોએ તપાસ કરી તો એ જ સફેદ અલ્ટો ગાડી જે GJ12 BF 6290 નંબરની ગાડી હતી, અને જેનો ચાલક છે સોહિલ હમીદ પઠાણ કરીને, એને પ્રાથમિક પૂછપરછ કરી ત્યારે એને આ ગુનો કબૂલ કરેલો છે અને એને અત્યારે હસ્તગત કરવામાં આવેલો. હા, એમાં એણે પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવ્યું છે કે એણે અચાનક યુટર્ન માર્યો અને લીવર દબાઈ ગયું, બ્રેકના બદલે લીવર દબાઈ ગયું. એના લીધે ગાડી આ લોકોને ઉપર ચડી ગઈ હતી, અને જે એક જ પરિવારના જે 4 સભ્યો છે એમને ઈજા થયેલી છે. ટેકનોલોજીના પરિવર્તન સાથે હવે ગુનાખોરીમાં પણ બદલાવ આવ્યો છે. શેરબજાર અને અન્ય સ્કીમોમાં રોકાણના નામે ઠગાઈ કરવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે પૂર્વ કચ્છમાં વધુ 2 યુવાનો ઠગાઈનો શિકાર બન્યા હતા. નવી સુંદરપુરીમાં રહેતા સુનિલ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ફોક્સ સ્નીક્સ નામની ટેલિગ્રામની ચેનલ દ્વારા ફરિયાદીને વિશ્વાસ અપાવી વધુ વળતર મળશે તેવી લાલચ આપી હતી અને અલગ અલગ ટાસ્ક આપી રોકાણ કરાવ્યું હતું. કાસ્વી કોર નામની ચેનલનો ઉપયોગ કરતા શખ્સે રોકાણના નામે 7,59,000નું રોકાણ કરાવ્યું હતું. જોકે વળતર ન મળતા ફરિયાદીને શંકા ગઈ હતી અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવાયો છે. આ તરફ લાકડિયાની દીપ કંપનીના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા અને મૂળ પાટણના રવિ દરજી નામના યુવાને 2,47,235 રૂપિયા ગુમાવ્યા હતા. આરોપીઓએ ઓનલાઈન ટેલિગ્રામમાં લિંક મૂકી એપ્લિકેશન મારફતે વધુ રૂપિયા કમાવાની લાલચ આપી વિશ્વાસ કેળવ્યો હતો. બેંક ખાતા ધારક અને એક યુપીઆઈ આઈડી ધારક સામે લાકડિયા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પૂર્વ કચ્છમાં ઓનલાઈન સાયબર ક્રાઇમના બનાવો વધી રહ્યા છે, ત્યારે સાવધાની રાખવી જરૂરી બની રહી છે. બુધવારે ભુજના ટાઉન હોલ ખાતે નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, ઇન્ચાર્જ ચીફ ઓફિસર એવી જાદવ, કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં શહેરના વિકાસ અને માળખાગત સુવિધાઓના વિકાસ માટેના વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચોમાસાની સિઝનને ધ્યાને લઈ શહેરીજનોને ઓછામાં ઓછી હાલાકી ભોગવવી પડે તે માટે જરૂરી કામો હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. સભાના પ્રારંભે ગત સામાન્ય સભાની મિનિટ્સનું વાંચન કરી સામાન્ય સભાની કામગીરીને બહાલી અપાઈ હતી. ગત મિનિટ્સના વાંચન બાદ નગરપાલિકાના જાન્યુઆરીથી માર્ચ 2025 સુધીના ત્રિમાસિક હિસાબોને બહાલી અપાઈ હતી. આજની સામાન્ય સભામાં કેટલાક મહત્વપૂર્ણ ઠરાવોને મંજૂરી અપાઈ હતી. આ ઉપરાંત કારોબારી બેઠકમાં કરવામાં આવેલા ઠરાવોને મંજૂરી અપાઈ હતી. આ બેઠકમાં ગુજરાત હાઈકોર્ટના આદેશનો સ્વીકાર કરી છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવવામાં બાકી રહેતા કર્મચારીઓને લાભ આપવા આનુષંગિક કાર્યવાહી કરવા મુખ્ય અધિકારીને અધિકૃત કરવાનો ઠરાવ કરાયો હતો. આજની સામાન્ય સભામાં શહેરની પાણીની જરૂરિયાત પહોંચી વળવા બોરવેલ પર નવી મશીનરી ખરીદવા, શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ લાઇનો બદલવા, નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ આઉટગ્રોથ એરિયાના સીસી રોડ ઇન્ટરલોકના કામો મંજૂર કરાયા હતા. ભુજના હમીરસર તળાવ પર આવેલ હયાત કૃષ્ણજી પુલને તોડી પાડી નવો બ્રિજ બનાવવા 4 કરોડના ખર્ચને મંજૂરી અપાઈ હતી. નગરપાલિકાની આગવી ઓળખની ગ્રાન્ટમાં મળવાપાત્ર ગ્રાન્ટ ઉપરાંત વધારાનો ખર્ચ સ્વભંડોળમાંથી કરવાનું નક્કી કર્યું હતું. સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના રિવાઇઝડ ડીપીઆરના ઠરાવને બહાલી અપાઈ હતી. નગરપાલિકાનો ફાયર ફાઇટરના ચાર્જ સુધારવા માટેની અરજીને બહાલી અપાઈ હતી. ₹35,23,000ના ખર્ચે આરટીઓ સર્કલનું રિનોવેશન કામ, શહેરના કોમર્સ કોલેજની ત્રિમૂર્તિ સુધી ડ્રેનેજ લાઇન પાથરવા ₹8 કરોડના ખર્ચને બહાલી અપાઈ હતી. શહેરમાં વરસાદના કારણે નુકસાન થયેલ રસ્તાઓની વધારાની ગ્રાન્ટ હેઠળ 31 જેટલા રસ્તાના સમારકામ માટે 8,45 લાખના કામોને મંજૂરી અપાઈ હતી. શહેરના ખિંગારજી પાર્ક ગાર્ડન અને દાદા દાદી પાર્ક ગાર્ડનના વિવિધ કામોને મંજૂરી અપાઈ હતી. ભુજ નગરપાલિકાની નવી બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો લગાડવા રજૂ થયેલા ટેન્ડરના ભાવોને બહાલી અપાઈ હતી.
નગરપાલિકા કચેરીમાં નવા ફર્નિચરની ખરીદીના ટેન્ડરને બહાલી અપાઈ હતી. ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા અને નગરસેવકોએ સત્તાધીશો વિપક્ષનો અવાજ દબાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ગઈકાલે ભુજમાં થયેલા 1.5 ઇંચ વરસાદ બાદ રેલવે સ્ટેશન અને બસ સ્પોટ વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં સર્જાયેલ સમસ્યા અંગે વિપક્ષને રજૂઆત કરવા દેવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું. સત્તાપક્ષના લોકો બહુમતીના જોરે મનમાની ચલાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ગણતરીની જ મિનિટોમાં સામાન્ય સભાને આટોપી લઈ વિપક્ષને રજૂઆત કરવા દેવામાં આવી ન હોવાનું વિપક્ષી નગરસેવકોએ જણાવ્યું હતું. સામાન્ય સભામાં કોઈ બબાલ ન સર્જાય તે માટે પોલીસનો કાફલો તૈનાત રહ્યો હતો. આગામી 22મીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનારી છે, જેને અનુલક્ષીને રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. ભચાઉ પ્રાંત અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને રાપર તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણી અને પેટા ચૂંટણીને અનુલક્ષીને બેઠક બોલાવાઈ હતી, જેમાં ચૂંટણીમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ કર્મચારીઓ આરઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મોડલ સ્કૂલ ખાતે આવેલ ચૂંટણી સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓને વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી.